કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની જે નવી શાખા આપણે સ્થાપિત કરવા જઈએ છીએ એનું આજે ઉદ્ઘાટન રાખવામાં આવેલું હતું. સર્વ મહેમાનશ્રીઓનું, સર્વ આમંત્રિત સભાસદ ભાઈઓ બહેનોનું તમામનું હૃદયપૂર્વક પહેલાં તો હાર્દિક સ્વાગત કરું છું. અને બધા સભાસદો હું એક તો ખૂબ ખૂબ શુભકામના આપું છું કે તમારા જે વિશ્વાસ અને ભરોસો મૂકલો અને અમે જે જૂનાગઢની અંદર અમારા 2000થી પણ વધુ સભાસદો છે આજે આપની જાણકારીમાં મૂકી દઈએ. અને તાલાળામાં પણ એવી જ રીતે અમારી શાખા ખુલી ગઈ અને ત્યાં પણ વધુમાં વધુ અમારે સારો ક્રેઝ મળ્યો છે. આજે રાજકોટ શહેરમાં હજી અમારું ઉદ્ઘાટન થાય એ પહેલાં 50થી ઉપર તો અમારા સભાસદો અહીંયા પણ બની ચૂક્યા છે. એટલે આ પણ એક ખુશીની વાત છે કે જે અમારે વિશ્વાસ અને ભરોસો કાયમી આપણો તૂટશે. બીજું આમ મોટી બેંકોમાં ની જેમ બેંક લેવલનું જ કામ હોય છે, પણ આમાં નાની મોટી જે લોનો છે, જેમ કે તમારે કન્ઝ્યુમર છે, વોશિંગ મશીન હોય, ટીવી હોય, ફ્રીજ હોય, નાના મોટી વસ્તુ લેવા ટાઈમે કોઈ બેંકોમાં આપણે આવવામાં શરમાવતા નથી. પણ આવી નાની બેંકોથી, મતલબ નાની મંડળીઓમાંથી તમે સીધું ધિરાણ લઈને આવી બધી વસ્તુ ઘર ગૃહસ્થીને વસાવી શકો. નાની મોટી મૂડી તમારે જરૂર પડીએ 50,000 લાખ રૂપિયા, તો ત્યારે બેંકોમાં આપણે શું છે મોટો જ આગ્રહ રાખતા હોય હાઉસિંગ મોર્ગેજ, અને ત્યારે તમારે અહીંયા સિક્યુરિટી પણ નથી હોતી. પણ આ સિક્યુરિટી વગર પણ તમને લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા સુધી, કારણ કે અમારા સભાસદોને અમે ઓળખતા હોય છે, એના દરેક વ્યવહારથી પરિચિત હોય છે. એટલે આવા સમયમાં તમારે વરદાન રૂપ આવી નાની મંડળીઓ થતી હોય છે. બરાબર. બીજું તમને કહી દઈએ કે અમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગે અને સામાજિક જવાબદારીના ભાગે પણ સભાસદ કલ્યાણ ફંડ જે પણ સભાસદો પાસેથી લેતા હોય છે અને આવનારા સમયમાં માનજો અવસાનના કિસ્સામાં એના પરિવારને કોઈ ચોક્કસ રકમ આપતા હોય. અત્યારે અમે 10,000નું વળતર રાખ્યું છે. આવનારા સમયમાં જેમ જેમ સોસાયટી મજબૂત થશે એમ એની રાશિ પણ વધારતા જશો. અને એ ઉપરાંત પણ ઘણી બધી અમે લાયબિલિટી જે જવાબદારીના ભાગે સોશિયલ એક્ટિવિટીઝ વધારશું. તમારા બાળકોમાં જાગૃતિ આવે, તમારા પોતાનો પણ વિકાસ થાય, એ બધી નાની મોટી સોસાયટી થ્રુ કામગીરી શું. બરાબર. બીજું ફરી વખત આપણે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. માજીને તો એટલા માટે અમે કીધા કે અમે જૂનાગઢમાં એક ફંક્શન કર્યું હતું 1500-2000 પબ્લિક આશીર્વચન માટે અમારા માજી હોય છે કે અમને ત્યાં તો મિનિસ્ટર પણ સાહેબ આવ્યા હતા, પણ લોહી મને ખેવના રહી ગઈ હતી કે ભાઈ મને બોલવા દીધું હોત તો એમ કરે એનાઉન્સમેન્ટ કર્યું, પછી હું ના પાડી આવ્યો. એટલે માજીએ ઘરે જઈને મને કીધું કે મને બોલવા દીધું હતું. એટલે આજે બરોબર ઘરે જઈને કે એવું ના કરે, એટલે અહીંયા માઇક પેલા જ આપે છે. ઠીક છે. ફરી વખત સર્વને ખૂબ ધન્યવાદ. અને નાસ્તો આપણો તૈયાર છે, ઘણાને અહીંયા બેસીને લેવો કોઈ વાંધો નથી. સાઈડમાં બંને બાજુ આપણે ખુરશીઓની વ્યવસ્થા છે, ત્યાં આરામથી આ બેસી અને નાસ્તો કરી શકો છો.